હેતલ પટેલ. મેં એ તમને કહેવા માગું છું કે ઘરકામ કે ઘર નોકરી કરે આપણે રજા લેવું જોઈએ કે પછી રજા પાડવી હોય. તો જે કામ કરવાના જે કરાવે તે માણસ લોકો એડજસ્ટમેન્ટ કેમ નહીં કરે એમ કે ચાલો એ લોકો અંદરથી નહીં વિચાર કે મેં કામ કરી લઈશ કે મતલબ કોઈને આપવાનું જિમ્મેદારી કરી બધું આપણા ઉપર જ થોડી જાણે આ વ્યક્તિને તું હોધી આપ કે આ વ્યક્તિ તે કામ કરી લેશે કેમ તો હર વસ્તુ આપણા પર ડિપેન્ડેન્ટ હોય તો એ લોકોની જિમ્મેદારી કીધે સે લેતા આપવાના એમ. હવે મેં કામ કરવા જાઉં છું તો એ એમ કે મને જેમ કે મેં મહિનાની રજા મૂકી તો એમ કે તું કામ બીજું કોઈ હોય તેને એડજસ્ટમેન્ટ કરી તો તે બી જિમ્મેદારી નહીં. રજા મૂકવાની બી જિમ્મેદારી નહીં. હવે માનો કે આપણો પગાર ધોરણમાં આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે પણ હવે તે બીજાના એ મહિનામાં રજા મૂકે તો એ કામ કરવા જશે તેના હાથમાં એના પગાર મળશે મહેનતનો પણ એ લોકો એમ વિચારે કે ચાલ એના જે પગાર તમે દેવાના તો તમારે એ વ્યક્તિનું કામ બધું જ નહીં છોડી દે કે ચાલ ના એ તો એવું જ થયું ને માલિકી તમે એને કામ કરવામાં આવી એટલી વાર ને પછી કામ છૂટી જાય તો તેનું ભરોસો મતલબ ઓછો હોય તેનું છે એટલી વાર ને નહીં હોય તો મેં કોને તું કોણ એવું છે. આ રૂલ્સ ખોટા છે. તમે કોઈને બી કહી શકો કે તમે પોતાનું જે કામ હોય તેની જિમ્મેદારી જેની ઘરમાં કામ કરો કે જે વ્યક્તિ જગ્યાએ ઓફિસમાં કામ તો તેનું એડજસ્ટમેન્ટ બીજા પણ ન લે કે લાવ મેં એનું વિશ્વાસ કરતી છે આટલા સમયથી તો એનું મેં કરવાની કોશિશ કરું થોડું ઓછું કરવાની કોશિશ કરું એમ. એ કામનું એ કરતી જે કામ કરતી હોય તે વ્યક્તિ તેનું ઓછું કામ કરવાની કોશિશ કે તેને થોડું ઘણું મદદ કરવાની કોશિશ પૈસા બાબતમાં નહીં પણ માણસ તરફથી મદદ કરવાની કોશિશ તે વ્યક્તિને બી એમ લાગવું જોઈએ કે એ વ્યક્તિ અમારા પર ભરોસો રાખીને અમારી થોડીક મદદ કરવા છે પૈસા તરફથી નહીં પણ માનવ તરફથી એ મારો મેસેજ છે. જો તો ગમે એમ એવું છે. થેન્ક યુ.